રાજસ્થાનમાં આવેલા ખ્વાજા ગરીબ નવાઝના 814માં ઉર્સ નિમિત્તે ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢી ઉર્સની ઉજવણી કરી હતી। રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાઝના 814માં ઉર્સની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે। આ ઉર્સ અજમેરમાં 9 દિવસ સુધી ચાલે છે, જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે। જેના અનુસંધાને આજે ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો, બાળકો તેમજ બુઝુર્ગો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા। તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ BR પટેલ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જુલુસના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જુલુસમાં દરેક વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યાએ અને દરેક ચોકમાં ન્યાસ, શરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવે છે। બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદી માહોલ ખાતે ન્યાસનું જમણવાર રાખવામાં આવ્યું હતું। ખ્વાજા ગરીબ નવાઝ કમિટી ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવે છે। આ જુલુસમાં ખ્વાજા ગરીબ નવાઝની મઝાર પર ચડાવવાની ચાદર પણ ઢાંકવામાં આવે છે। ચાદર અજમેરની દરગાહ પર 9મા ઉર્સ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપના લોકો સાથે મળી દરગાહ પર ચડાવે છે। જે કેસિંગ ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। આજે ઇસ્લામિક માહે રજબ છઠ્ઠી શરીફ એટલે કે રાજા મહારાજા ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફનો દિવસ છે। દુનિયામાં કોનામાં હરેક શહેરમાં એવાનો ઉરસ મનાવવામાં આવે છે। તે રીતે 786ના ઉરસથી ઉપલેટામાં પણ ન્યાજનો પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે અને સરઘસ પણ કાઢવામાં આવે છે। આજે જોવા જઈએ તો 29મો વર્ષ ચાલુ છે। અલ્લાહ કાયમને ચાલુ રાખે એવી બધા આ પ્રોગ્રામ આપણે ઉપલેટા શહેર ખ્વાજા ગરીબ નવાઝ કમિટી તરફથી આયોજન કરવામાં આવે છે। જેના હોદ્દેદારમાં આપણે અશરફભાઈ જુમાની, ઇરફાનભાઈ પાટણવાળા, નાસિરભાઈ ગુજદા, હમીદભાઈ શેખ, જાવીદભાઈ લાખાની, હનીફભાઈ કોડી, મહિદભાઈ કોડી તેમજ અન્ય તમામ સદસ્યો અને કમિટીના મેમ્બર છે અને પોતે દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે કમિટીના તમામ સભ્યોએ પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે। કેટલી દેગો બનાવે? 12 દેગો છે, બિરયાનીની છે, 2 દેગો આપણે 14 ને 3 દેગો બનાવવામાં આવે છે। 3 દેગોનો જે છે આપણે ચોખા ખાલી રાખીએ છીએ અને બાકી જરદો અને બિરયાનીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે।